तो गाइस ये नवी प्रोडक्ट आई है जरा થઈ ગયો ફોટોશૂટ ભાઈ અલગ રીત ન ભાઈ આ બધું દેખાડી પેન બેન મૂકીને બધું તો ગાइस આ ફોન ચાર્જિંગ भी થાય અહીંયા કાણું मतलब વાયર રે ને તમારો ये गाइस कैसा कैसा जीवन में आता है बोलो तो हेलो गाइज वेलकम बैक टू माय चैनल क्रेजी कल्पो। तो આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ જય દ્વારિકાધીશ। બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય। આઈ હોપ મારો પણ સારો જશે। દિવસની શરૂઆત થઈ ગઈ છે અને બધાને એકવાર જય શ્રી રામ। 12:15 થઈ ગઈ गाइस, अपना दिन उग गया और इधर सब खाली खंकोल है क्योंकि आज है इनका बुलावा। मतलब આનો જન્મ થયો તો બોલાવા આવે ને તો બોલાવા આવવાના એમાં દીકરાને બોલાવવાનું તો વહેલા હોય પણ થોડી પ્રોબ્લેમના કારણે આવીને આપણે અત્યારે આવે છે બોલાવવા માટે। તો જમવાનું બધું ઉપર બધા બનાવે, મેં જાતા હું ઉપર પહેલાં એ મેરે દીકરે કો દેખ લો, એ મેરા દીકરા એ મમ્મા ખાવા પીવાનું હોય ચા દૂધ બાજુ દો હા બા ચા દૂધ બાજુ તો આપો ભાઈ યાર મારે ખાવું है। ये सब रसोड़ा बसोड़ा चल रहा है। अभी वो जो मेहमान आएगा उनको खिलाने के लिए बनाना पड़ता है। बा माने तो दे यार लसू दो बोले चा दूध नहीं हूँ हाँ तो दई दे मैं काले हरकू नहोतो खाती तू नहोती तो रोटली लेता हो खाली साथ नहीं आवे तो चाल से चा दूध ने रोटली। तो गाइस चा दूध पीना हो तो आ जाओ, आज तो घर पे फंक्शन है, खाना भी है दोनों साथ में। तो गाइस वागी गया છે 5 અને 5 વાગે હું આવ્યો છું ઓફિસે। મેં તમને કીધું તો એક યાર મારા ઘરે નાનકડું એવું ફંક્શન છે તો એ ફંક્શનમાં બહુ બધો ટાઈમ જતો રહ્યો અને રાત્રે યાર અમે આખી નાઇટ જાગ્યા હતા અને પ્રીમિયરમાં ગયા હતા ને તો ઘડીક થોડું સૂઈ ગયો। આજે 1 રૂપિયાનું કામ નહીં કર્યું ગાઈસ, એટલો બધું અલા બાપા જાઓ ને યાર, તમે લોહી પીવા આવ્યા હો જીવનમાં, આટલા બધા તો પીવે હવે લીપે લોહી પીવે યાર। હું શું કરું મને કંઈ ખબર નહીં પડતી ગાઈસ। એટલે આજનો દિવસ આપણો થઈ ગયો ફેલ। ગણપતિ બાપ્પા મોર્યા, ગુડ આફ્ટરનૂન ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ। 5 વાગી ગયા ભાઈ હવારના, દાડો ફેલ થઈ ગયો। હજી ઊંઘ આવે ને તમને તો હું તો હોઈ ગયો ભાઈ, મેં તો મસ્ત આરામ કરી લીધો। અમે બધા જોડે જ જાગતા હતા ગાઈસ, કોઈને કંઈ કહેવાય એવું જ નહીં, આરામ કર્યો। ઓફિસ આવી ગયા થોડી કામ ધંધાની વાત કરીએ, કાલે તો શૂટ કરવું પડશે ને, આજે તો નહીં થયું તો। અને આજે મેં આખો રફ હો કેમ કે ગાઈસ 50 થી 60 જણા હતા જે જમાડવાના હતા ઘરે, તો મેં આવું ગંદો થઈ ગયો પણ કોઈ વાંધો નહીં। હમણાં રાત્રે જે નાહી ધોઈને પછી જવાનું એક જગ્યાએ, જો જવાશે તો તમને દેખાડીશ, નહીં જવાય તો કંઈ કહેતો નથી। गाइस बैठे बैठे रात पड़ गई है, वागी गया છે 7। आदेश भाई 6:30 થયા, મને એવું લાગે અંધારે થઈ ગયું છે ભાઈ, હું બહુ ટાઈમથી એવું એમ। તો ગાઈસ એ નવી પ્રોડક્ટ આવી है જરા થઈ ગયો ફોટોશૂટ ભાઈ અલગ રીત ન ભાઈ આ બધું દેખાડી પેન બેન મૂકીને બધું તો ગાઈસ આ ફોન ચાર્જિંગ भी થાય અહીંયા કાણું मतलब વાયર રે ને તમારો ये અને આ રહ્યું છે ને ભાઈ આપણા અઠવાડિયાનું શેડ્યુલ કવર, અઠવાડિયાનું શેડ્યુલ આમાં લખવાનું ને આમાં આપણે આપણા જીવનમાં ટાસ્ક લખી દેવાના કે આજે હું આવું કરીશ, આજે હું આવું કરીશ એવું લખીને પછી અહીંયા મૂકી દેવાનું ને, મૂકીને વાંચવાનું રોજ આપણે સામે મૂકી દેવાનું, આપણે જે કરીએ એટલે ટીક કરી દેવાનું બંધ ક્યાં થઈ ગયું। गाइस कैसा कैसा जीवन में आता है बोलो, और हमारी ज़िंदगी ऐसी रमण भमण हो गई है नहीं भाई, ભૂકે ને નાનો। તો જય ભાઈ હવે જવા દો, હું જાઉં છું ઘરે, કાલ સવારે મળીએ। આજે તો તમને અમે ઉઠાડ્યા નહીં, તમે થાકી ગયા હતા તો કાલે મળીએ, ઓકે મારા ભાઈ દ્વારકાધીશ, નો પ્રોબ્લેમ, કાલે મળીએ। મિતુલભાઈ હું જાઉં ઘરે, કાલે મળીએ फाइनल, जय द्वारकाधीश। तो गाइस अभी घर जाना है क्योंकि एंट्री कर दो चले हमारी ला लो खोटी बोले। तो गाइस घरे जવું है, ઘરે તો ફોન બી આવે અને ટાઈમ બી થઈ ગયો 6:30 અને મને મૂડ આવતું છે નહીં।
કે કામ નહીં કરીએ તો કામનું બંધ કરી દીધું ગાઈસ, તો વાંધો આવશે નહીં. તો ચલો જઈએ ઘરે. હજી તો અજવાળું હોય, વાંધો નહીં આવે એવું ગાઈસ. મને એવું લાગ્યું અંધારું થઈ ગયું, મૂળ કામ નહીં કરતું યાર. તો ગાઈસ ખાના પીના ખા કે રેડી હો ગયા और વાગી ગયા છે 12 અને હવે આવે છે ઊંઘ. અને ઊંઘ તો આવી જ જોઈએ, કેમ કે ગાઈસ સવારમાં વહેલા શૂટ છે અને કાલનો બી ઉજાગરો એ આંખો થઈ ગઈ એકદમ લાલ. તો ઘરના બધા હુતાય ધાબા ઉપર અને હું એકલો હૂતો નીચે, કેમ કે સવારમાં મારે વહેલા શૂટ ઉપર હોઈશ તો ઉઠાશે નહીં, એટલે નીચે હૂતો. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બ્લોગ સાવ નાનકડો છે, આજે કંઈ કર્યું નથી, ઓફિસે ગયો અને પાછો બસ પણ તમારે સપોર્ટ દેખાડવાનો છે. ઓકે ડાર્લિંગ, તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.